ગૌશાળા તો તમે ઘણી બધી જોઈ હશે, પણ આજે અમે આવ્યા હતા શિવ બળદ આશ્રમમાં, જે શિહોર તાલુકાના ટાણા ગામે આવેલો છે. અને આ આશ્રમ પાલીતાણા વાળા દિનેશભાઈ ચૌહાણ ઘણા વર્ષોથી ચલાવે છે. અને આ આશ્રમમાં 110 કરતા પણ વધુ બળદ છે. અને આ બધા જ બળદને કાંઈક ને કાંઈક બીમારી અથવા તો અપંગ છે. અને આ બળદ રસ્તે છોડી દીધેલા અને ખેતરમાં પોતાનું કામ થઈ જાય ને પછી છોડી દેવામાં આવેલા બળદ છે. અને આ બળદની સેવા સોશિયલ મીડિયા દ્વારા થાય છે. અને અત્યારે બળદ બહુ વધી ગયા છે, એટલે આ બળદ માટે એક શેડ બનાવવાનો છે, જેનો અડધો સામાન આવી ગયો છે ને અડધો સામાન બીજો લાવવાનો છે. તો અમે પણ આજે એક નાનકડી સેવા કરવા માટે જ આવ્યા છીએ. આ વિડીયોના માધ્યમ દ્વારા તમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી જે પોગો તે સ્ક્રીન ઉપર મેં ગૂગલ પે નંબર આપેલો છે, તેમાં તમારાથી પોગાય તે તમે આ બળદ માટે એક નાનકડી સેવા કહો કે દાન કહો, તમારાથી જે થાય તે મદદ કરવાની છે. અને જો તમે ના કરી શકો તો આ રીલને આગળ શેર કરજો, જેનાથી બીજા લોકોને મોકો મળે સેવા કરવાનો. જો આ રીલ કદાચ 1 લાખ લોકો જોશે અને એમાંથી કદાચ અડધા લોકો પણ જે પોગાય તે દાન કરશે, તો પણ આ ગૌશાળા માટે બહુ મોટી વાત છે. તો મિત્રો, આજે આ અબુલ પક્ષુ માટે એક નાનકડી સેવા થઈ જાય. જય માતાજી, જય દ્વારકાધીશ.